પરંતુ પાછળના અંદર આવનારા ભવિષ્યની અંદર આ સંસ્થાની અંદર દરેકને ફાયદો જ છે. દરેક માણસનો હેત અહીંયા જાળવી રાખશે એટલે ફાયદો ઘણો મળશે. કેમ કે આ સંસ્થાની અંદર જેટલો આપણો એકતા હશે, સંગઠન મજબૂત હશે, એટલું કામ કરવાની પણ મજા આવશે. આપણે આજ રોજ જોઈએ છે કે અમદાવાદ ખાતે મિટિંગ કુણાભાઈએ કરી અને એની સાથે સાથે વેટનરીમાં આપણે ફરતી એક મિટિંગ કરી અને તે સમય પત્યો પછી આપણે ટૂંક સમયની અંદર જ આપણા એડવોકેટ સાહેબ અસલમભાઈએ પણ જાહેર કર્યું કે મારે પણ મિટિંગ કરવી છે. તો એમને પણ આપણે સમય આપી અને ટાઈમ આપીને આપણે એની મિટિંગનું આયોજન કર્યું. ખૂબ સરસ એમનો અમે આભાર માનીએ છીએ દિલથી સંસ્થામાંથી કે એમને આ મિટિંગનું આયોજન કર્યું. હવે નેક્સ્ટ મિટિંગનું આયોજન આપણા નીતાબેન કહેવા માગે છે કે ટૂંક સમયની અંદર પાલનપુર ખાતે આપણે મિટિંગનું આયોજન કરવાનું છે. તો દરેક સભ્યને અપીલ છે કે આપના જે રિલેટિવ માણસો છે, આપણી ફેમિલી છે, એને સાથે લઈ અને મિટિંગની અંદર આવે તો આપણા મિટિંગનો હેતુ શું છે એને જાણવા મળે. ફેમિલીને પણ કે ફેમિલીને એમ થાય કે આ મિટિંગ કરી છે એટલે આપણને ઘણો બધો ફાયદો થશે, લોકોને પણ ફાયદો થાય એના માટે આપણે મિટિંગ કરી છે. આપણે પોતાના માટે નથી કરતા. કેમ કે આ દુનિયાની અંદર ઘણાની સાથે અન્યાય પણ થાય છે. આ દેશની અંદર અન્યાય થતો એને કઈ રીતે ન્યાય અપાવવું એના માટે માહિતી આપવામાં આવે છે. કોઈ ગરીબ વર્ગના બાળકોને છે બાળ મજૂરી કરવામાં આવે છે તો એમને બાળ મજૂરીમાંથી બહાર નીકાળીને એમને આગળ પહોંચાડવા એજ્યુકેશન કઈ રીતે અપાવવું એના વિશે માહિતી આપવામાં આવે છે અને એ બાળકોને આપણે હેલ્પ કરીએ છીએ. આ સંસ્થા એકલી એવું નથી કે લોકોના હેતુ માટે જ કામ કરે છે, પરંતુ બાળ મજૂરી કરતા હોય, વિધવા મહિલાઓ હોય, જેને આગળ પાછળ કોઈ કામ કરવાવાળું ના હોય, એમને વિધવાઓને અમુક સહાય અપાવે છે અને એમને સહાય અપાવી અને એમને પણ જાગૃત કરે છે. એવી રીતે જ અમારા ટીમની અંદર મારા સાથે સાથે આવેલા ભાવેશભાઈ એડવોકેટ જે વિસ્તારના પોલીસ ટ્રાફિક પ્રેસના સંગઠનની અંદર જોડાયેલા છે અને સાથે બે મહિલાઓ પણ છે જે ધર્મિષ્ઠાબેન અને ખુશ્બુબેન એ પણ જોડાયેલા છે. એ આઈએચઓની અંદર છે અને વિસનગરની અંદર એક નવા બી ટૂંક સમયની અંદર જોઈન્ટ થવા માંગે છે, એ પણ આવવાના છે. અને આપણા અધ્યક્ષે ખૂબ સારું કામ કર્યું છે. આપણી સંસ્થાની ખૂબ આગળ વધવા માટે આપણા એમાં સુમરા સાહેબને એક વખત તાળીઓથી વધારીશું આપણે કે આવનારા ભવિષ્યની અંદર એ ખૂબ આપણે તરક્કી કરવાની છે સંસ્થાને. હવે હું માફી ચાહું છું કે ટાઈમ શોર્ટ હોવાના કારણે હું આગળ નહીં બોલી શકતો. એના માટે જયરાજભાઈને કહીશ બે વાક્ય આપના આવીને શબ્દોથી સંબોધે.